ભરૂચમાંથી સમાચાર મળી આવે છે। આમોદ શહેરમાં આજે ફરી એકવાર નગરપાલિકાની લાલ આગ જોવા મળી છે। ટાવર વિસ્તારના મારુવાસ ખાતે નગરપાલિકાએ માત્ર 2 કલાકમાં 49 વર્ષના જૂના મકાન પર બુલડોઝર ચલાવી દીધું છે। શહેરના સીસીટીવી સર્વે નંબર 3591 પર આવેલા ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં વર્ષોથી રહેતા પરિવાર ઘર વિહોણો બન્યો છે। કાર્યવાહી દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। નગરપાલિકાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કોઈ પણ પ્રકારના દબાણને કોઈ સંજોગોમાં સહન નહીં કરવામાં આવે। આ ઘટનાને લઈને આમોદના માનવતા અને પુનર્વસની ચર્ચા પણ તેજ બની છે। આક્ષેપ છે કે અમને થોડોક પણ સમય નથી આપવામાં આવ્યો નગરપાલિકા તરફથી। લોકોને 3 દિવસનો સમય આપવામાં આવ્યો છે અને અમને થોડોક પણ સમય નથી આપવામાં આવ્યો। અમે અમારા ઘર વખરીનો સામાન પણ નથી કરી શકતા, એટલા સમયની અંદર અમારું મકાન તોડી પાડવામાં આવ્યું। સરકારશ્રીનો સ્પષ્ટ આદેશ છે, એમને નોટિસો બી આપેલી છે કે તમે સરકારી જમીનમાં ગેરકાયદેસર રહી રહ્યા છો। એમને વારંવાર કહેવામાં આવેલું છે કે તમે મકાન ખાલી કરો, તેમ છતાં ન ખાલી કરતા સરકારશ્રીનો સ્પષ્ટ આદેશ છે। તેમજ આમોદ શહેરમાં સરકારી જમીનો ઉપર જે બી દબાણો થયેલ છે એમને આપણે અગાઉ બી જાહેર વિનંતી કરેલી છે કે દબાણો ખુલ્લા કરો, પરંતુ ન થતાં આપણે ન છૂટકે આજે ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે। તેમજ આની પાછળ એક તળાવ આવેલું છે, તળાવ બ્યુટિફિકેશનનું કામ બી મંજૂર થયેલ છે। તેમજ એની પછાડી એક આપણી આંગણવાડી આવેલી છે, આંગણવાડી જે જર્જરિત છે અને ત્યાં એમ કે ન્યુસન્સગીરી કરે છે। આ સરકારી જમીન પરનું દબાણો દૂર થતાં વિકાસના નવો રાહ ખુલશે, નવી જગ્યાઓ મળશે। છોકરાઓને ગામથી દૂર આંગણવાડીમાં જવાના બદલે આ જગ્યા સારી મળવાથી અહીં નાના ભૂલકાઓને ગામની વચમાં એક સારું પ્લેસ મળશે। કહેવાય છે કે સાહેબ આ તળાવ બ્યુટિફિકેશનની અંદર આ મકાન બિલકુલ અડચણરૂપ નથી। તળાવ બિલકુલ અડચણરૂપ નથી એ વસ્તુ બરોબર ના કહેવાય કે સરકારી જમીન પર જે બી વસ્તુ જે બી દબાણ કરેલું હોય એ દબાણ અમારે દૂર કરવાનું જ હોય। એમાં અડચણરૂપ હોય કે ના હોય, સરકારી જમીન પર જે બી કોઈ માણસે એ સમયે દબાણ કર્યું હશે એને દૂર કરવાનું જ છે। આગામી સમયની અંદર સાહેબ કેટલા દબાણો દૂર થાય એવા છે? દરેકને અમે જાણ કરી દીધેલી છે। સિટી સર્વે સાથે અમે રાખીને એમનું અમે માર્કિંગ કરીશું અને એ પ્રમાણે અમે સ્ટેપ બાય સ્ટેપ દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી ચાલુ રાખીશું। KTV વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, સતત ત્રીજા દિવસે પણ જંબુસર આમોદમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યાં એક મકાનનું આમોદની અંદર ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે, જ્યાં ઘરના લોકો ઊંઘતા હતા તેમને કોઈ પણ જાતની અત્યારે હાલની અંદર નોટિસ પાઠવવામાં ના આવી હતી અને નગરપાલિકા દ્વારા તાત્કાલિક તેમને 2 થી 3 કલાકનો સમય આપવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે આ મકાન તમે તાત્કાલિક ખાલી કરો। અત્યારે આપણને કેમેરામેન બતાવશે કે તે મકાનનું ડિમોલેશનની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે। ફક્ત 3 જ કલાકની અંદર આ મકાન જમીનદોસ્ત કરવા માટે નગરપાલિકા તત્પર થઈ રહી હતી, જેની અંદર નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની અત્યારે હાલની અંદર નોટિસ આપવામાં ના આવી હતી, જેને લઈને મકાન માલિકના લોકોએ ઘણી બધી રજૂઆતો કરી, નીચેથી ઉપર સુધી સાહેબને રિક્વેસ્ટ કરવામાં આવી કે અમને સાહેબ 1 કે 2 દિવસનો સમય આપો, જેથી કરીને અમે જે મકાનનો સામાન છે તે સામાન ઘરમાંથી બહાર કાઢી શકીએ। ઘણો બધો સામાન અમારો અંદરથી પડ્યો છે। લગભગ 45 વર્ષથી આ મકાનની અંદર રહેતા લોકોને આજે રોડ પર આવી જવાનો સમય આવ્યો છે, જેમાં આપણે જોઈએ છે કે કેમેરાની અંદર આ તમામ દ્રશ્યો અત્યારે હાલની અંદર ફક્ત 2 કલાકની અંદર મકાન માલિકે પોતાનું મકાન ખાલી કરી નાખ્યું છે। આપણી સાથે મકાન માલિક પણ અહીંયા આગળ ઉપસ્થિત છે, તેમને પણ આપણે પૂછીશું કે તેમના આજે જે મકાન ખાલી કરી નાખ્યું છે તે બાબતની અંદર આપણી સાથે અહીંયા આગળ મકાન માલિક ઉપસ્થિત છે, તેમને પૂછીશું કે તમને આ બાબતની અંદર કોઈ પણ જાતની અત્યારે હાલની અંદર કે આજે 2 થી 3 દિવસ પહેલાં કોઈ પણ જાતની નોટિસ આપવામાં આવી હતી કે પછી તાત્કાલિક જ આ રિનોવેશનનું કામ કરવામાં આવ્યું છે? અમને બહુ પહેલાં અહીં નોટિસ ડોક્યુમેન્ટ જમા કરવાની નોટિસ આપી હતી, તો 3 વખત અમે જંબુસર જઈને હિયરિંગમાં ગયા તો ત્યાંથી સાહેબે આશ્વાસન આપેલું જંબુસરથી કે તમારું ઠરાવ, અમારો 1998નો ઠરાવ છે આ ઘરનો મકાનનો, અને ઠરાવના પ્રમાણે તો ત્યાં પ્રાંત અધિકારી કીધું કે તમારે આની દંડની જોગવાઈથી તમારે એના પૈસા ભરવાના થાય તો તમારે આના પૈસા ભરવાના થાય તો તમારા સિટી સર્વેમાં ચડી જાય, અને જો કોઈને નડતરરૂપ ના હોય અને આ મકાન નંબર આ પ્લોટ નંબર છે 3591 બરાબર, અને ઠરાવમાં 98ના ઠરાવમાં આમ જ લખેલું છે કે કોઈની સિટી સર્વેને મેન્ટેન કરીને અને સભાસદોની હાજરીમાં સર્વસંમતિથી 68.85 આટલી ઠરાવની જમીન જે અમને આપેલી હતી એ બસ એટલું જ બાંધકામ અમે કરેલું છે ને આજની તારીખે કોઈ પણ જાતની નોટિસ પાઠવ્યા વગર અમને 2 કલાકમાં મકાન ખાલી કરવા માટેની સૂચના આપી અને મકાનનો સામાન થોડોક અંદર છે અમારો,
તો ડિમોલેશન ચાલુ કરી દીધેલ છે અને ચોકડી પરના અને બજાર પરના જે દબાણો છે એમને 3 દિવસની મુદત આપેલી છે એટલે અમને કોઈ પણ જાતની મુદત આપેલી નથી અને અમારા ઘરે ડિમોલેશન કામ કરવાનું ચાલુ કરેલ છે. તો આપણે વાત કરીએ તો હાલની અંદર આ જે મકાન માલિક છે તેમનું કહેવું છે કે 3 થી 4 દિવસની નોટિસ આપવામાં આવી છે 4 રસ્તા ઉપર જે લોકોના પતરા અને છાપડા ઉતારવાના છે, પરંતુ આ જે મકાન આખું જેની અંદરથી લોકો સૂતા રહ્યા અને તેમને 2 જ કલાકની અત્યારે મુદત આપવામાં આવી હતી ને તાત્કાલિક તેમનું મકાન ખાલી કરી નાખવામાં આવ્યું અને અત્યારે આપણે જોયું છે કે મકાનનું ડિમોલેશન નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી.